નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે પ્રથમ રાઉન્ડ માટેની પ્રોસેસ જે છે એ શરૂ થઈ ગઈ છે। તો આજે આપણી વિડીયોમાં જે છે અમુક ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યા છે, તો એના રિગાર્ડિંગ જે છે સોલ્યુશન આપતો આ વિડીયો બનાવવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહ્યો, જેથી તમને તમામ ક્વેશ્ચન જે છે એનું જે છે સોલ્યુશન મળી રહે અને તમે જે છે એક્ઝેક્ટલી જે છે તમારું ફોર્મ ફિલ કરી અને પ્રથમ રાઉન્ડની અંદર જ એડમિશન લઈ લો એવી શુભેચ્છાઓ છે। કયા કયા કોર્સની અંદર LLB અને પોસ્ટ ગ્રેજ્યુએશનના જે કોર્સિસ છે જેની અંદર માસ્ટર લાગે છે એનું એડમિશન ક્યારે થશે, તમારે કેટલી ફીસ પે કરવાની રહે છે અને અમુકને જે છે પેમેન્ટ માટેનું ઓપ્શન્સ કેમ અવેલેબલ નથી, એની સાથે સાથે જે છે કે તમારી પ્રોસેસ શું રહેશે એક્ઝેક્ટ, એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બનાવી રહેવું, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે। શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આપણે જે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં આવી ગયા છે। તો આની અંદર આપણે સૌથી પહેલાં બે ક્વેશ્ચન જે છે કે તમને કયા કયા કોર્સિસની અંદર એડમિશન મળશે અને બીજું કઈ કઈ યુનિવર્સિટીઓ અવેલેબલ છે, તો આ બે વસ્તુ જે છે તમે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી જ ચેક કરી શકો છો। તો હું તમને બતાવી દઉં છું કે તમારે ક્યાંથી ચેક કરવાનું રહે છે। તો સૌ પ્રથમ જે છે તમારે વેબસાઇટ પર આવી અને અહીંયા જો તમને જોવા મળી રહ્યું છે સર્ચ યોર પ્રિફર્ડ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ કોર્સિસ પ્રોગ્રામ, અહીંયા બધી જ ઇન્ફોર્મેશન એમને આપી દીધેલી છે। તો સૌથી પહેલાં આપણે યુનિવર્સિટી જોઈ લઈએ, જે યુનિવર્સિટીઝ અવેલેબલ છે। યુનિવર્સિટીની અંદર અલગ અલગ કોલેજીસ હોય છે, તો યુનિવર્સિટી પહેલાં હશે ને ત્યારબાદ જે છે એ સિલેક્ટ કરીને તમે કરશો એટલે ત્યારે બધી જે એની અંદર કોલેજીસ આવતી હશે એ તમને જોવા મળી જશે। તો સૌથી પહેલાં આપણે યુનિવર્સિટીઝ છે ત્યાં ટચ કરશો એટલે બધી જ અહીંયા યુનિવર્સિટી તમને જોવા મળી જશે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણ, આ રીતે બધી જ જે યુનિવર્સિટી તમે જોવા મળી રહી છે। સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, અહીંયા બધી જ યુનિવર્સિટી જે 15 યુનિવર્સિટીઝ છે એના લિસ્ટ આપી દીધેલા છે। તો તમે આ યુનિવર્સિટીમાં કોઈ પણ એડમિશન લેવા માટે જે છે એ આની અંદર તમારે એડમિશન લેવાનું રહે છે। ત્યારબાદ અહીંયા તમે પ્રોગ્રામની વાત કરી રહ્યા છો કે કયા કયા કોર્સિસ અવેલેબલ છે, તો એ કોર્સિસની ડિટેલ પણ અહીંયા આપેલી છે। બેચલર ઓફ સાયન્સ, આચાર્ય એડવાન્સ પીજી ડિપ્લોમા ગાઈડલાઇન્સ, અને અમુક વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન આવી રહ્યો છે કે એમને MBA હોય એવા કોઈ કોર્સની અંદર એડમિશન લેવું હોય તો એમને શું કરવાનું રહે છે। MBA કોર્સનું એડમિશન આની અંદર નહીં મળે, એના માટે તમારે જે છે ACPCની જે વેબસાઇટ જે છે એ વિઝિટ કરવાની રહે છે, ત્યાંથી તમે આ કોર્સ રિગાર્ડિંગ બધી જ ઇન્ફોર્મેશન મળી જશે। ત્યારબાદ આપણે જોઈએ કે ડોક્યુમેન્ટ કયા રિક્વાયર્ડ રહેશે, તો અહીંયા ગાઈડલાઇન જે એમને આપેલી છે એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા એમને અટેચમેન્ટ પણ આપેલી છે। આ અટેચમેન્ટ તમારે ડાઉનલોડ કરવાની રહે છે અને એની અંદર ડોક્યુમેન્ટનું સંપૂર્ણ જે લિસ્ટ છે એ આપી દીધું છે। અને હું તમને એકવાર બતાવી દઉં કે કયા કયા ડોક્યુમેન્ટ જે છે તમારે આની અંદર રિક્વાયર્ડ રહેશે। તો આપણે અહીંયાથી જે છે અટેચમેન્ટ ઓપન કરી લઈશું એટલે આપણને બધા જ ડોક્યુમેન્ટ જે છે એ જોવા મળી જશે। અને એ ઓપન થાય એટલે તમને ડોક્યુમેન્ટ લિસ્ટની સાથે સાથે તમારી એક્ઝેક્ટ પ્રોસેસ શું રહેવાની છે એની પણ ઇન્ફોર્મેશન જે છે એ મળી જશે। આ પ્રકારની જે માર્ગદર્શિકા છે એ જીકાસ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે અને એની અંદર બધી જ ફોર્મ કઈ રીતે ફિલ કરવાની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપેલી છે, પરંતુ અત્યારે આપણે જે ડોક્યુમેન્ટ રિગાર્ડિંગ જે છે ઇન્ફોર્મેશન જોવા જઈ રહ્યા છે। તો ડોક્યુમેન્ટ કયા કયા તમારે રહેવાના છે તો એના વિશે વાત કરી લઈએ। તો સૌથી પહેલાં અહીંયા તમારે નીચે આવી જવાનું છે। નીચે અહીંયા જે છે એ આખી જ એમને લિસ્ટ આપેલું છે કે SSCની માર્કશીટ, HSC કે તેના સમકક્ષ પરીક્ષાની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અને અત્યારે જે પ્રોસેસ જે છે એ ગ્રેજ્યુએશનના કોર્સ માટે થઈ રહી છે। મીન્સ જેમને 12th પાસ કરીને 12થના બેઝિસ પર જેમને છે એડમિશન લેવાનું છે એમના માટેની પ્રોસેસ અત્યારે ચાલુ થઈ ગઈ છે। ટ્રાયલ સર્ટિફિકેટ છે, લાગુ પડતા કિસ્સામાં ટ્રાયલ તમે એક ટ્રાયલમાં પાસ થયા હોય, બે ટ્રાયલમાં પાસ થયા હોય જો 12થમાં, તો ગેપનું સર્ટિફિકેટ, જેમને ગેપ સર્ટિફિકેટ જોઈતું હોય એમ મતલબ જેમને 12th પછી ગેપ લીધો હોય અને પછી હવે એડમિશન લેવા જઈ રહ્યા હોય તેમને ગેપનું સર્ટિફિકેટ જોશે। જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતા કિસ્સામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોશે। SC, BC અને OBC વિદ્યાર્થીઓ માટે EWSનું પ્રમાણપત્ર, જે EWSનું સર્ટિફિકેટ જેમની જોડે હોય। દિવ્યાંગતા હોય તો એમને PWDBનું પ્રમાણપત્ર હોવું જોઈએ। ગેજેટની કોપી અથવા લગ્નનું પ્રમાણપત્ર જે છે હોવું જોઈએ નામ બદલવાના કિસ્સામાં। ત્યારબાદ સંબંધિત કોટામાં પ્રવેશ માટે અરજી કરવાના કિસ્સામાં કોટાના સમર્થન માટે ડોક્યુમેન્ટ્સ લાગુ પડતા કિસ્સામાં। આ રીતે જોઈશે ડોક્યુમેન્ટ જે છે, આ ડોક્યુમેન્ટની લિસ્ટ છે એ તમારે લાવવાની રહે છે। ત્યારબાદ આપણે એક બીજો ક્વેશ્ચન લઈ લઈએ કે LLB, BEd જે છે, પછી જે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ છે એમનું એડમિશન ક્યારે શરૂ થશે, તો આમનું એડમિશન જે છે ગ્રેજ્યુએશનનું જે રિઝલ્ટ જે છે એ આવી જશે, ત્યારબાદ જે છે એ જીકાસ દ્વારા આની અલગથી નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને પછી જે છે એ આનું એડમિશન પ્રોસેસ જે છે શરૂ થઈ જશે અને આની એડમિશન પ્રોસેસ પણ 1, 2, 3, 4 એવી રીતે રાઉન્ડમાં રહેવાની છે।
ત્યારબાદ જોઈએ કે તમારે કેટલી ફીસ આની અંદર પે કરવાની રહે છે. તો આની 300 રૂપિયા ફીસ જે છે એ તમારે પે કરવાની રહે છે. સ્ટાર્ટિંગમાં પેમેન્ટનું ઓપ્શન હોય ત્યાં અમુક વિદ્યાર્થીઓને પેમેન્ટનું ઓપ્શન નથી બતાવી રહ્યા, મીન્સ એમને જે કોર્સ સિલેક્ટ કર્યો છે એનું એડમિશન જે છે હજુ શરૂ થયું નથી. જ્યારે એનું એડમિશન શરૂ થશે ત્યારે તમને પેમેન્ટ ડિટેલ્સની અંદર જે છે એ તમને જે છે લોગિન કરી અને જે પેમેન્ટ કરવાનું જે છે ઓપ્શન આપવામાં આવશે. ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટની અંદર ચેન્જીસ કરાવવા છે અથવા તમે આ ફોર્મ ફિલ કર્યું એને તો તમારે ચેન્જીસ કરાવવા છે, તો તમે કઈ રીતે કરાવી શકો છો? તો એના બે ઓપ્શન છે કે તમે પહેલાં તો ફોર્મ હજુ ફાઇનલ સબમિટ નથી કર્યું, બરાબર, તો તમે જાતે જ જે છે એ ફોર્મની અંદર ચેન્જીસ કરી શકો છો. અને જો તમે ફાઇનલ સબમિટ કરી દીધું છે ઓલરેડી, તો તમારે જે છે એ સેન્ટર પર જઈને આ ફોર્મમાં જે છે ચેન્જીસ કરાવવાના રહે છે. અને જો તમને ફોર્મ ફિલ કરતા ના આવડતું હોય તો તમે સેન્ટર પર જઈને ફ્રી ઓફ કોસ્ટ જે છે આ ફોર્મ ફિલ કરાવી શકો છો. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે વિદ્યાર્થી મિત્રોને આની ઇન્ફોર્મેશનની જરૂર હોય એને મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.